તેજગઢમાં એલસીબીનો સપાટો, કારમાં બનાવેલા ચોરખાનામાંથી 665 દારૂની બોટલો ઝડપાઈ, ₹3.79 લાખનો મુદ્દામાલ જપ્ત. છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ તેજગઢ ગામે નાયરા પેટ્રોલ પંપ 3 રસ્તા નજીક દરોડો પાડી કારના ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 675 બોટલો ઝડપી પાડી હતી. પોલીસે ₹63,750નો દારૂ, ₹3 લાખની નિસાન સન્ની કાર અને 2 મોબાઈલ ફોન સહિત કુલ ₹3,79,750નો મુદ્દા માલ કબજે કર્યો છે. આ મામલે વડોદરાના મિતકુમાર ભૂપેન્દ્રભાઈ પંચાલ અને રવિભાઈ ડાહિયાભાઈ પરમારની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ધોરિયાભાઈ નુરલિયાભાઈ રાઠવા રહેવાસી ખડખડ પોલીસ પકડથી દૂર છે. છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર.